યાર, ખૂબ પ્રયત્ન કર્યો મેં તારા વગર રહેવાનો, પણ નથી રહેવાતું. હું જાણું છું કે તું નવું જીવન શરૂ કરવા જઈ રહી છે અને મેં જ તને હા પડાવી હતી છોકરાને જોવા માટે. આજે એ છોકરા જોડે સગાઈ પણ થઈ ગઈ છે અને હવે થોડા ટાઈમમાં લગ્ન પણ થઈ જશે, તો એની તૈયારી પણ શરૂ થઈ જશે. શું કરીએ યાર, આપણે પહેલાં જ નક્કી કર્યું હતું કે જો ઘરવાળા આપણી કાસ્ટને લઈને ના પાડે તો આપણે જબરદસ્તી કરીશું નહીં અને એ લોકો જેમ કહે છે એમ કરીશું. તો આજે આપણે અલગ પણ થઈ રહ્યા છીએ, તો એ આપણી મરજીથી જ થઈ રહ્યા છીએ. હું તને આજે બીજા જોડે મોકલવા પણ તૈયાર થઈ ગયો છું. વિચાર યાર, મારા પર શું વીતી હશે. સગાઈ તો જોઈ લીધી મેં તારી, હવે મારે તારા લગ્ન પણ જોવાનું બાકી છે. મને ખબર છે કે તું ત્યાં તારી મરજીથી તો નથી જતી. હમણાં તારી મરજી નથી, પણ લગ્ન પછી તો તારે એની સાથે મરજીથી રહેવું પડશે અને એમાં તારો પણ કોઈ વાંક નથી. લગ્ન પછી તું એને ખુશ નહીં રાખે તો તું એની સાથે દગો કરી રહી છે એવું થશે. પણ આ બધામાં આપણા પ્રેમનું શું? મને ખબર છે એ હંમેશા રહેશે, પણ બકોડા, હું તને એની સાથે જોઈ કેવી રીતે શકીશ? હમણાં હું ફક્ત ફોટો જોઉં છું તો મને 2 દિવસ તો શાંત થતા લાગે છે અને એ પણ તું મળીને મને શાંત કરે છે ત્યારે, નહીં તો મેસેજમાં તો ક્યાં હું સરખો થાઉં છું. મને બહુ જ પ્રોબ્લેમ થવાનો છે યાર આ બધામાંથી બહાર નીકળતા. ખબર નહીં ક્યારે કેવી રીતે સારો થઈશ. મારી મરજી ચાલે તો હું તને કોઈને અડવા પણ ના દઉં. માત્ર ખ્યાલથી જ હું હલી જાઉં છું. તો યાર આ બધું હું જોઈ કેવી રીતે શકીશ? મને કશું જ ખબર નથી બકુડા. આપણે અલગ થવાનો ફેસલો તો લઈ લીધો, પણ અમલમાં કેવી રીતે મૂકીશું? એક દિવસ તો મારા જોડે વાત કર્યા વગર રહી નથી શકતી, તો આખી જિંદગી કેવી રીતે વિતાવીશ? યાર, આપણાથી કંઈક ના થવાનું થઈ ના જાય યાર.